હા જો કારણ કે આ અત્યારે એ 1.5 તાર બને છે, હું આ તમને બતાવી રહ્યો ને ત્યાં 2 તાર થઈ ત્યાં જાય. થઈ જાય. વાહ. તો હું આ નાખી દઉં છું હવે. કન્ટિન્યુ છે, મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવવાનું. બ્રાઉન જોઈએ ને કલર તમે એમ મને કેટલા દિવસ રોકાવાનું છે નાઈટ ટાઈમ? એક દિવસમાં એટલું બધું જોઈ છે, આની ઉપર જ રહેવાનું છે. ત્યાં જમવાનું નથી. હયાશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટ્યુશન થી આવીને હયાશ કાક કહે છે, હું બોલ મેમ શું કહેતા? કે ઈ કહેતા હતા કે આ આપણા અંકલ સવાલ ન પૂછ્યો મને કે ગાડી ક્યાં હાલે, તો મેં કીધું તો આકાશમાં. તો પછી મેં કે પછી બોલાઈ ગયું. એને કેટલી શરમ આવે છે, શરમ કેટલી આવે છે. મને લાગે છે આપણે પ્રિયાંશ ને હયાશ બે શરમાવામાં બહુ નહીં શરમાય. અમારા બહુ આગળ લઈને જાહે હયાશ ને પ્રિયાંશ ને. ખાવા દે બેને ક્યાં દેના હું કમેન્ટ કરો. સાચી વાત છે, મોટા થાય કોણ ખબર પડે કે આ બીજા. શર્માય કેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. તો પાર્લરે જવા માટે રેડી થઈ ગયા ભાભી, અને આ હેરફોલ જોવો ભાભીને. એરપોર્ટ બહુ જ થાય છે. એ તો એ વાત કઈ ન કહેવાય. હું તો ઊભી હોઉં આમ જો પાછળ ચેતુબેન અહીંયા જો એમને ઈ એવું બતાવવાનું. આમ જો કેટલો હેરફોલ થાય છે, કઈક કરો. કાંઈ કરવાનું નહીં. તો હામાં એટલા આવતા હોય સમજ્યા, સીઝન પ્રમાણે વાળ ખરે પાછા આવતા હોય, નકર તો ટકા ન થઈ ગયા હોય બધાને. હાલે. બહુ ઉપાધિ ન કરવાની. સીઝન પ્રમાણે વાળ ખરે તો સીઝન પ્રમાણે વાળ આવે હોત. હા. સીઝન ઉપર વાળ આમાં આવે. એટલા છે ને આવતાય હોય, આમાં એટલા આવતાય હોય, હામાં એટલા જાતા હોય. જાતાય હોય સમજ્યા. નહીંતર તો બધાને ટકા ન થઈ ગયા હોય, બાયું ટકા લઈને ન ફરતું. અને તું ક્યાં ઉપડો બેગ લઈ? કોઈ હોય નહીં કરે. મારા દોસ્તની ઘરે કેમ? મારે જવું છે આજે તો ક્યારે આવીશ પછી રિટર્ન? હાંજે. એટલું બધા ફ્રેન્ડ ના ઘરે રકાશ તો કેમ સ્કૂલે નથી જવાનું આજે? મને છે નાઈટ ગમશે એટલે. ઓકે, તો મનસ્વીન નાઈટ કેમ છે ને તો એમાં હયાશને ફાયદો થઈ ગયો. હયાશને રજા આવી, મમ્મીને મળી અને આજનો સુવિચાર લઈ લે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુપ્રભાત સાથે આજે શનિવાર, તો આજે આપણે ભગવાન હનુમાનને યાદ કરીશું. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠ વાતાત્મજં વાનરયુથ્થ મુખ્યમ શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. તો આવા જે બુદ્ધિમાં સૌથી વરિષ્ઠ, જીતેન્દ્રિય એટલે કે જે દરેક ઇન્દ્રિયો ઉપર જેનો સંયમ છે, એવા હનુમાન જે વાતાત્મજમ દરેક વખતે ભગવાનને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પોતે ભગવાનના શરણમાં એટલે કે એના કામમાં ઊભા રહ્યા છે, એવા હનુમાનને વંદન કરીએ છીએ. આવો એનો અર્થ થાય છે. પછી આજનો સુવિચાર છે કે પ્રતિકૂળતામાં અનુકૂળતા ગોતે ને એને જ સફળ વ્યક્તિ કહેવાય છે. સરસ, મમ્મીએ સુવિચાર બોલી દીધો છે. અને આપણે મળીએ. ઓહો, હજી તો અહીંયા ગાર્લિક બ્રેડ હાલે કાલની. પિઝા ને કોમેન્ટ આવી હતી વેજીટેબલ્સ વાળી એમાં જોઈ છે સેન્ડવિચ. હાંજે. હું જોઈ તે એક આંટી એમ કીધું હતું કે પીઝા નકર આ ગાર્લિક બ્રેડ. હા, તો ગાર્લિક બ્રેડ બોલ્યા હોય ને એ સાચા ગાર્લિક બ્રેડ બને છે અહીંયા. અહીંયા પાછી રિપીટમાં બને છે. ઈ તો વધે ને એટલે હરરોજ તમે ખાઓ છે. હર વખતે ત્રણ ટાઈમ હાલે આવી વસ્તુ તો. રોટલી ભાખરી ને રોટલા નથી ભાવતું. બધાને એવું થઈ ગયો હવે. જેને રોટલી ને ભાખરી હોય ને તો કોઈ કે વખતે દિશેમાં ઠંડી આવશે, બાકી આ વસ્તુ દેવી ને હજુ બપોરે રોંઢે દેવી ને તોય ખાઈ લે. આમાં બચારા છોકરાનો વાંક નથી, આ નાના મોટા ને બધાને ચટાકો લાગ્યો. જીભનો વાંક છે. જીભનો આપણો કાંઈ વાંક નથી. એ વાત બરોબર છે. જિંદગીમાં આવ્યા છે ને તો ખાઈને જ જાય. બીજું હું ગયા જન્મમાં તો રોટલા ખાઈ ખાઈને મરી ગયા હતા. આલે તમને ગયા જન્મનું અત્યાર લગી યાદ છે. મને બધું યાદ હોય. ઈ જો સ્લાસ કાઢતા ને પાણી ભરવા જતા ને. ગયા જન્મમાં બાબલા આવે છે ને ઓશીન કોર નતું તરવા દીધા ત્યાં. હવે આ હું દેખાતો તો હું નહોતો. કેમ હું દેખાતો તો હું તું નહોતો. તું નહોતો. અને આમ જો મરી ગયું ઘરમાં રહી રહીને. ક્યાં થશે તમે? ઝૂંપડામાં રહી રહીને બહાર નોત નીકળવા દીધા. લાજુમાં જ બહાર નોત નીકળવા દીધા. ઘરનું તાઘોર્યું સુલા પાસેથી લાજ કાઢી કાઢી કા મારે સાંભળું બળી ગયું. સાંભળું ભળી. આ સનસ્ક્રીન લોશન વાળ્યું ને એસી ના હવા વાળી જે દીકરીઓ છે ને એ બધી પેલા ને આજથી ત્રીજી ચોથી પેઢી હતી
કે જે માજી હોય બહુ જ કામ કર્યું છે, કોઈ વસ્તુ કાંઈ ફેસિલિટી ભાળી નહોતી. ઈ માજી બધા અત્યારે મોજ કરવા આવ્યા છે, શોર્ટી વાળા, જીન્સ વાળા, વન પીસ વાળા, કહેવાય ને કે ઓલી શું કહેવાય, બધાય શોખ કરી લેવાના, વરવા ફરવા વાળા, શું કહેવાય, સ્ટ્રોક વાળા, કોટી વાળા. કોટી વાળા, આ બધા છે ને કોટી વાળા ડોશી છે. એમ તો કહું છું. પછી જો આ હે તમે ગલુડી કેમ ન ગયા છે? મારો ઓર્ડર છે કે નહીં? અચ્છા ગયા એટલે મેં હનુમાન દાદાને કેવડાવી દીધું કે આજ હું નહીં આવું. ઓકે. બસ આ ડાયરેક્ટ કોન્ટેક્ટ લાગે છે તમારે. અંદર જ છે હનુમાન દાદા. હાલો ગાર્લિક બ્રેડ પાછી બની ગઈ, સ્મેલ જ એવી આવે કા બસ, ગાર્લિક બસ, ગાર્લિક સ્મેલ આવે ને આ લસણની. એમ તો કહું છું ગાર્લિક લસણ હોય ગાર્લિક. જો બટર નાખ્યું હોય ઘી ને એનો ટેસ્ટ આવે અને એમાં ગાર્લિક ખાંડીને એનો ટેસ્ટ આવ્યો. પછી ઓલું મિલ્ક આવ્યું ને પછી કાકર છે. અચ્છા મિલ્ક નહીં ઓલું બદામ શેક. બદામ છે. રાત્રે ભાઈ બદામ શેક લાવ્યા અને પીધું અને એમાં વળી મારો ને પ્રિયાંશ વચ્ચે ગ્લાસ આવ્યો ને એમાં તો વળી કેવું થયું, પીતા હતા બે પછી પૂરું થઈ ગયું, નિતારીને પીયું પી ગયો અને જોડે એક બદામ લાગેલી હતી ને તો ઈ મેં ખાધી અને કેટલું અંદર સરસ માવાની ગોળીઓ આવે કા અને પ્રિયાંશ ને દાય મને સડી. તો એક જ ભાવે હું ફ્રૂટ કસ્ટર્ડ. એમ ફૂડ વાળું હતું. એને ફ્રૂટ વાળું જ. મને ફ્રૂટ વાળું આ મજા આવે બદામ ચાવવાની. બદામ શેક બદામ વાળું જ મને ભાવે. મને બદામ. માવાની ગોળીઓ આવે ને. તો આ શિયાળાની ઋતુ આવી ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. આજે ઘરમાં બનવાની છે શિયાળાની આઈટમ એટલે કે અડદિયો, અને એને ફૂલ માર્ક સાથે મમ્મી અડદિયાની રેસીપી આપવાના ને એવી ને રેસીપી કે મોઢામાં જાય ને તો અડદ પાણી પાણી થઈ જાય. અડદિયો તો એવો. તો મમ્મી અડદિયાની ફૂલ રેસીપી માપ સાથે અને એવો મોઢામાં જઈને તે પાણી પાણી થઈ જાય ને એવા આપણે સબસ્ક્રાઈબરોને રેસીપી આપી દે. હા તો જો આ 500 ગ્રામ લોટ છે શેનો? અડદનો. અડદનો 500 ગ્રામ લોટ છે. એમાં અડધો વાટકો દૂધ હતું, એટલે 1 કપ હોય ને એટલું દૂધ અને 1 કપ ઘી બે ગરમ કરી નાખવાનું. ગરમ કરવાનું. ઓકે. બે ગરમ કરી અને આમ હલાવી અને આમાં મોણ નાખી દેવાનું. આ મોણ નખાઈ ગયું પછી એને આમ આપણે ભાખરીના લોટને મોણ આપીએ એ મોણ આપી અને પછી લોટને દાબી અને મૂકી દેવાનો 10-20 મિનિટ 15 મિનિટ સુધી. ઓકે. પછી આ લોટને હાલો આપણે મોણ આપી દીધું પછી આમ ઢાંકી દેશું આપણે દાબી. જો આવી રીતે મોણ આપી દેવાનું બે હાથે. તમે છે ને નિરખીન અને ધ્યાન આપીને જોજો, આમાં તો નજર ચૂક થઈ અને બગડ્યું એવું થાય. એટલે મમ્મી કેવી રીતના ના આ બધી પ્રોસેસ તો સામાન્ય છે. લોટ શેકવો ને ચાસણી લેવી ને એ જ મેન છે. પણ તોય તે આમ આ બધું એટલે આખી રેસીપી ફૂલ. આ ગોળમાંય બનાવે છે. ગોળમાંય મસ્ત બને. આપણે આ મોણ દેવાઈ ગયું છે બરોબર. જો આવી રીતે મોણ દેવાઈ જાય ને બધો લોટ એકદમ મિક્સ થઈ જાય ને આવી રીતે આંગળીઓ બધી ભાંગી ગઈ. પછી અમુક છે ને એ પછીની પ્રોસેસમાં હું તમને બતાવીશ. નેક્સ્ટ લેવલમાં બતાવશો એમ ને? આના પછીની જે લેવલ છે ને એમાં હું તમને બતાવીશ કે આ ગાંગળીઓ કેમ ભાંગવાની. ઓકે. તો હવે આપણે આમ ઢાંકી દેશું આવી રીતે આમ કરી અને આમ દબાવીને. હા આની થાળી ઢાંકી દેશું. મસ્ત અડદને દાળની સ્મેલ આવે છે મમ્મી. 15 મિનિટ મૂકી દેશું આને. હવે નેક્સ્ટ પ્રોસેસ મમ્મી જે બતાવ્યા હતા ને હું તમને બતાવી દઉં. જે હતી લોટની એ આપણે આંખમાં આ લોટ નાખતા જઈશું અને આમાં સાળતા જઈશું એટલે છે ને એક પણ ગાંઠ ન રહે. એ આમાં બધો ઘસીને આમ સાળી નાખવાનો. જો આ સાળી લઈને અને સાળી નાખવાનો આંખ લઈ. તો મમ્મી હવે નેક્સ્ટ પ્રોસેસ શું રહેવાની? હવે છે ને પેલા ઘી મૂકીને ગરમ થઈ જાય એટલે ગુંદર તળી લેવાનું. ઓકે. ગુંદર છે ને હીરા કણી ગુંદર લેવાનું. કયો? હીરા કણી. ઓકે. હા મમ્મી હું હીરાની જેમ પણ ફૂટે તો હીરા કણી ગુંદર ઝીણો ઝીણો, મતલબ હીરા કણી એમ એક સરખો ઝીણો આવે એમ ને? બરોબર. આ સરસ આમ તળાઈ જાય, કાચો નહીં રહેવા દેવાનો. કાચો રહે તો દાંતે ચોંટશે. ઓકે. એટલે એકદમ તળાઈ જવું જોઈએ એમ ને? બધો આમ ફૂટી જવો જોઈએ. દાણો ફૂટી જવો જોઈએ. તો હવે આપણે ગુંદર જે તળ્યો તો એમાં આપણે લોટ નાખી દીધો છે. લોટ આપણે કમ્પ્લીટ કર્યો તો ઈ. અને હવે મને થોડું ઘી ઓછું લાગે છે ને તો આપણે ઘી ઉમેરશું. મમ્મી ઘી કમસે કમ કેટલું જોઈતું હશે? 500 ગ્રામ લોટ હોય તો 500 ગ્રામ ઘી જોઈ બધું. ઓકે.
ઇક્વલ ઇક્વલ બે વસ્તુ. ઘીમાં આપણે ખાંડમાં ઓછા વધુ કરી શકીએ. મોળો જેવો ગળ્યો મોળો પાડવું હોય. ઘી તો જેટલું લોટ હોય એટલું જોઈ જ. ઓકે. અને કેવું શેકાવે કેટલી વાર લાગે? અંદાજે 15 મિનિટ થશે. ધીમા ગેસે? ના થોડીક વાર ફૂલ ગેસ રાખવાનો, પછી ધીમા ગેસે. ઓકે. મતલબમાં નીચે બેહે નહીં ને હલાવ્યા જ રાખવાનું સખત એવું? હલાવવામાં ધ્યાન રાખવાનું કે લોટ તળિયે બેસી જાય ને તો દાજી જાય. હા, એ તો પછી કણકી આવે કાળે એટલે આમ હલાવવાનું. તો 5 મિનિટ ઉપર થઈ ગયું છે. 5 મિનિટ ઉપર થઈ ગયું છે. જો આપણો લોટ તમને દેખાય છે કે બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી એને આપણે શેકવાનો છે. જો ઢીલો થઈ ગયો, જો અંદર બબલ્સ આવવા માંડ્યા, બબલ્સ એકદમ આવવા માંડ્યા. હવે આને ધીમે ધીમે ચાલુ જ રાખવાનું છે, હલાવવાનું. હજી લોટ બ્રાઉન થવા દેવાનો. લોટ એકદમ બ્રાઉન થઈ જાય. અડદનો લોટ કાચો હોય ને તો ન ભાવે. ઓકે. ઘણા વ્હાઈટ અડદિયો કરે પણ આપણે આવો કરીએ છીએ. વ્હાઈટ કરતા મને તાજ ભાવે. હાલો તો આપણો લોટ શેકાઈ ગયો છે. જો એકદમ બ્રાઉન થઈ ગયો છે ને મમ્મી? હા, આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એને બીજા વાસણમાં લઈ લેશું. લે હવે આમાં મને લાગે છે મમ્મી ચાસણી લેશે હે ને મમ્મી? હા, જોયું એમ તો મને આવડે છે અડદિયો. અડદિયો આવડે છે. હું જ તમને રેસીપી આપવાની છું. જો હજુ આ ગરમ છે ને એટલે આમ થોડો હલાવતો રહેવું પડે ને હજી આ છે ને. હવે ચાસણી માટે આપણે પોણો ગ્લાસ પાણી લીધું છે, બરોબર? એમાંથી આપણે જોઈએ હવે કેટલું પાણી જોશે ખાંડમાં, એ પ્રમાણે નાખશું. કારણ કે આપણે માવો છે ને એ મીઠો માવો છે, એટલે મીઠા માવામાં ખાંડ ઓછી જોઈ, એટલે પાણીનો એ પ્રમાણે ઉપયોગ કરીશ. તો પોણો ગ્લાસ પાણી નાખ્યું, બરાબર? આટલો ગ્લાસ હોય ત્યારે પોણો ગ્લાસ પાણી નાખવાનું. ઓકે. હવે સાકર મમ્મી ખાંડ નાખશે. બોલો જા મમ્મી માપ લઈશ. આપડા કેટલા વાટકોનું શું માપ છે મમ્મી? આ 200 ગ્રામ ઉપર હશે ખાંડ. 250 ગ્રામમાં ઓછી. 250માં ઓછી. એમાં એવું છે માવો છે ને સ્વીટ છે ને એટલે ને માવો સ્વીટ છે ને એટલે ખાંડ આપણે ઓછી નાખવાની છે. અને પછી બધા નહીતર 500 ગ્રામ લોટ હોય ને તો 500 ગ્રામ ખાંડ, તો આપણે 600 ગ્રામ. 500 ગ્રામ આપણે બહુ ગળ્યું ખાતા હોય ને તો આપણે 600 ગ્રામ નાખવાની, નકર આપણે 400 થી 450 ગ્રામ જ નાખવાની. ઓકે. આ ડાયાબિટીસ નો વધી ગયો ને એટલે થોડી ઓછી હોય. નહીં, ડાયાબિટીસ નહીં, પણ પછી આપણે મોટું પહેલા જે આપણા ગઢિયા હતા ને બહુ ગળ્યું ખાતા, હવેના છોકરા ઓછું ગળ્યું ખાય છે. પણ જો કે આ વસ્તુ એવી છે કે તમારે આને ગળી કરવી જ પડે. આમાં જરીક ફેરે તો મોડું હોય તો ન ભાવે એમ ને? હા, આ ફેરું. હા. આપણે છે ને આટલી આવી ગઈ છે. ચેક કરશો? આપણે એકવાર ચેક કરી લેશું, બરોબર? આ તમને બતાવવાનું છે ને એટલે મારે બધી રિવ્યુ બતાવવા પડે. આમ કરવાની. જો ઊભી રહેતી જાય છે. તો આપણી ચાસણી આવી ગઈ છે. આમ કરો, ફોટો પાડી. હજી થોડીક કાચી છે. થોડીક કાચી છે. એક તાર થયો છે, 2 તાર કરવાની. ઓકે. 2 તારની ચાસણી લેવાની. તો હજી મમ્મી ચાસણી લેશ. 2 તારની આવશે ને એટલે કમ્પ્લીટ. તમે છે ને ઉપર ખાટલો ઢાળીને સુઈ જાઓ. હાલો, હવે લગભગ 2 તાર બની જશે એવું લાગે છે. બે તારની ચાસણી થઈ ગઈ છે આપણી, બરોબર? જો તમે જોઈ શકો છો. માનું એમ ન કરાય. જોયું? તાર બનવા જોઈએ. હા, જો. કારણ કે આ અત્યારે 1.5 તાર બને છે. હું તમને બતાવી રહ્યો ને ત્યાં 2 તાર થઈ જાય. વારે ન લાગે. ઈ જ મેન હોય. કયો તો સેજ રૂ સૂપ થાય ને, સેજ સૂપ થાય ને ત્યાં પૂરું થઈ જાય. હા. પણ હું તમને કહું ને કે ચાસણી થોડી ટાઈટ જ લેવાની. પછીની જે પ્રોસેસ છે ને, ચાસણી ટાઈટ લીધા પછીની, એ હું તમને હમણાં કહું. મેન પ્રોસેસ શું કરવા ચાસણી થોડીક ટાઈટ લેવાની, થોડી કડક જ રાખવાની. ઢીલી ચાસણી અડદિયામાં ન ચાલે. ઓકે મમ્મી. હવે છે ને આપણે આ મિક્સ કરેલું જે આપણો લોટ છે ને તૈયાર, એ આપણે આમાં નાખવાનો છે.
હું આ નાખી દઉં છું હવે. કેટલું ગરમ છે કામ. હવે આને મિક્સ કરી દેવાનું. હા, મેં ગેસ બંધ કરી દીધો છે. ગેસ બંધ કરી દીધો. હા. ઓકે. કેમ બંધ કરી દીધું? થઈ જશે ભેગું મમ્મી? ચાસણી આવી ગયા પછી ગેસ બંધ કરી દેવાનો. ઓકે. પછી કાંઈ ગેસની જરૂર નહીં. આ મિક્સ મતલબમાં મિક્સ નાખ્યા પછી, લોટ નાખ્યા પછી ગેસ ચાલુ રાખવાનો નથી. આપણે ખાસ એ નોંધ લઈશું કે ચાસણી આવી ગયા પછી આપણે જ્યારે લોટ ચાસણીમાં એડ કરીએ ને પછી આપણે ગેસ ચાલુ નથી રાખતા. બંધ. હવે આ મસાલા મમ્મી ક્યારે નાખવાના બધા? બધું હમણાં ઉમેરાશે. તો થોડીક નિરાત રાખીશ. ઓકે. મમ્મી મિક્સ કરે ને પછી બધું નાખશું. કારણ આવો હું મીઠું માવું નાખ્યો છે એટલે ઈ શેકાવા દેવું પડે છે. જેમ થોડોક આમ મિક્સ કરવું મિક્સ પડે. કરવું. જો અમે અહીં ઉપરથી અહીંયા નીચે લઈ લીધું છે ને બધું. હવે પ્રોસેસ મમ્મી ફૂલ બતાવે છે. અહીંયા હજી મમ્મીનું હલાવવાનું તો કન્ટિન્યુ જ છે. મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી હલાવા રાખવાનું. બ્રાઉન જોઈએ ને કલર, તમે એકદમ આવો બ્રાઉન હોય ને તો મીઠા છે એરી આવે. કેમ મમ્મી? હા, રેશમાને તો મોઢામાં પાણી આવી જાય. મને મોઢામાં પાણી દે મારે. જો હવે તમને મેં કીધું હતું ને કે આપણે થોડીક ટાઈટ ચાસણી રાખવાની છે. એનું કારણ એ હતું કે આપણે પછી છે ને થોડુંક એટલું આપણે પાણી નાખવાનું છે. થોડુંક પાણી. હા, અને આ પાણીનું કારણ શું છે કે અડદિયો છે ને આપણે ખાઈને ત્યાં સુધી એકદમ પોચો જ રહે, ભીનો જ રહે. કોરો ન પડી જાય અડદિયો. ઢીલો રહે. ઢીલો પોસો પોસો. આ કઠણ ન થઈ જાય. પછી પહેલું બટકું ખાધું હોય ને એ 15 દી પછી ખાવ તો એનું એક બટકું હોય. હવે નાખો. એની ખાસિયત હવે નાખો. આ શું છે મમ્મી? આ છે મરી, વ્હાઈટ મરી. મેં ખાંડ્યા હતા ઘરે. હમ. હું છે ને અડદિયાનો મસાલો તો નાખું છું પણ હું વ્હાઈટ મરી નાખું છું. થોડીક તીખાશ પકડે અને શિયાળામાં આ બધું- પેટમાં ના, પેટમાં નહીં. આમ આટલું આ થોડુંક મરી મસાલા ઠંડીની ઋતુમાં જ ખાવાના હોય, પછી ઉનાળામાં જ ખાવાના ન હોય. નહીં. અને તમે અહીંયા આવીને કેમ બેઠા પ્રિયાંશભાઈ? અરે પ્રિયાંશ, આમ આમ તારું. ગરમ લાગ્યો ને તોય મમ્મી ખાઈ. ઠરવા દે પછી ખાજે. હાલો હવે બધું મમ્મી કી નાખે ને ત્યારે હું તમને બતાવું. ટોપરું નાખશો? આટલું જ નાખ્યું. એટલું જ નાખો. જા ઓલું ખાઈ જા મમ કાથરોડમાં જા. પછી આપણે છે ને આ ગુંદર નાખી દઈશું. ઓકે. એક તમને હું ખાસ કહી દઉં, પણ પાણી જ્યારે આપણે નાખીએ ને થોડુંક એ એડ કરીએ ને એ પહેલા ગુંદર નહીં એડ કરવાના. ઓકે. નહીતર શું થાય? ગુંદર ઢીલો થઈ જાય. ઓકે. અને પછી આપણે નાખી દઈશું બદામ. ડ્રાયફ્રૂટ. ઓલું ખાઈ જા માવું. બરોબર. પછી આ વ્હાઈટ મરી મેં જે ઈ નહીં. જોજો આ નાખીએ ને એમાં કરી છે ને એ થોડીક નાખી દેવાની. આ બહુ જ સ્ટ્રોંગ હોય છે એટલે માપે નહીં. હા. અને આપણે 1 ચમચી જેટલો મસાલો. મસાલો નાખી દઈશું. અડદિયાનો મસાલો. આ વસ્તુથી બીવાનું નહીં. ટેસ્ટ પકડાવવો હોય અને હેલ્થી બનાવવું હોય કે હેલ્થને સારું આમ ખાવાનું દેવું હોય તો આ તમારે કરવું જ પડશે. તમે પછી અત્યારે એમ કહો કે છોકરા ન ખાય તો છોકરાઓના ચોમાસામાં ન ખવડાવવાનું હોય, શિયાળામાં જ ખવડાવવાનું હોય. ઓકે. તો આપણો અડદિયો બની રેડી થઈ ગયો છે અને મેન તો મનસ્વી પણ તૈયાર થઈ ગઈ છે એના નાઇટ કેમ્પ માટે. ઈ પણ હું તમને હમણાં બતાવું કે એને બેગ કેવી રીતના ભરી લીધી છે. લીંબુ શરબત બનાવી દો ને એવું બધું ડિમાન્ડ આવી ગઈ. તૈયાર થઈ ગઈ. ચિકનજી બનાવો ને એટલે ઘણું બધી પ્રોસેસ છે. પણ આ અડદિયો થાય ને પછી મનસ્વીને નાઇટ કેમ્પ માટે તૈયાર કરીશું. મમ્મી આવવાના બે ને ઓકે. તો આપણો અડદિયો બનીને રેડી થઈ ગયો છે ને થાળીમાં પણ આવી ગયો છે. પણ થોડોક ઠરે ને પછી આપણે એના બટકા કરવાના. કેમ મમ્મી? હા, પેલા આપણે ભગવાનને ધરીશું, અગ્નિદેવને ધરીશું, અગ્નિદેવને જમાડીશું. પછી ખાશું મમ્મી. આને છે ને આપણે વાટકો કે કોઈ લીસી વસ્તુ ફેરવી અને પૂરો નથી કરવાનો. ઓકે. આને આમ જ રાખવાનું છે. નહીતર ઘી બધું. અને આને પછી આપણે ઓકે. કટિંગ કરી નાખશું માપસરના બટકા. ઓકે. પછી બધા આવી જાઓ ગરમા ગરમ અડદિયો ખાવા. આપણો
ફાઇનલી અડદિયો બની ગયો. ફાઇનલી અમારો અડદિયો બની રેડી થઈ ગયો અને તમને કેવી લાગી રેસીપી કોમેન્ટમાં કહી દેજો. તમે કઈ રીતે બનાવો સી મને કહેજો. ઓકે અને નો બનાવતા હોય તો આ રેસીપી તમે ટ્રાય કરજો, મસ્ત બનશે તમારો અડદિયો. જો મનસ્વી નાઇટ કેમ્પ માટે રેડી પણ થઈ ગઈ છે ને આ એની મિની સૂટકેસ. અમારે મને એવું લાગે છે કે એક નાઇટ કેમ્પમાં આટલું બધી તૈયારી છે તો અમે મનસ્વી 10-15 દિવસ માટે જાય તો કેટલી તૈયારી એક વખત વિચાર કરીને કહેજો તમે. અહીંયા મારી પાસે લીંબુ ચિકન જે બનાવડાવ્યું, સ્વેટર, અહીંયા ગોદડું, તો મનુ કેટલી એક્સાઇટ જો પડીકા ને ઓહો કેટલું કોઈ મનુ તું કઈ દોડતી રોકાવા જવાની છો એમ મનુ કેટલા દિવસ રોકાવાનું છે નાઇટ કેમ્પ? એક દિવસમાં આટલું બધું જોઈ છે આની ઉપર જ રહેવાનું છે, ત્યાં જમવાને દેવાનું તો એટલા બધા પડીકા ખવાઈ જાય 5 એક. ઓ બાપા હાલો ટાટા બાય બાય. હવે જાવ તો સારું હો, નાઇટ કેમ્પ તમારી પૂરી થઈને આવે સારું. હું એક દિવસ નહીં મળા, એક દિવસ કરતાં વધારે લઈ જશો તો 2 દી રોકાશે પછી. હું કેવું રોહિત હે ને આ સામાન જોતા હું લાગે કેટલા દિવસ એવું લાગે ને? પપ્પા એમ કે મહિનો અહીંયા રોકાઈ જાય છે ને મનુ નાઇટ કેમ્પમાં જ તે રોકાઈ જાય. પપ્પા એમ કહે છે હું તને ટિફિન આપી જઈશ તો ટિફિન અંબાઈ જશે. હાલો હવે આવજો. તો હું પહેલાં તો હું અત્યારે મળું છું તમને, સવારનો નથી મળ્યો. એકચ્યુઅલીમાં હું એક્સપોમાં ઓલા શું કહેવાય એક્ઝિબિશનમાં ગયો હતો જોવા માટે કે શું ચાલે છે. અને અહીંયા બોક્સ ઓફિસમાં ઊભા છીએ અત્યારે. અમે આવી ગયા છે પિક્ચર જોવા, મૂવી જોવા. કયું જોવા આવ્યા છે? કયું જોવા આવ્યા છે એ તમારે ગેસ કરવાનું છે કે કયું જોવા આવ્યા છે. કાલે હું તમને કાલના વ્લોગમાં કહીશ કે કયું મૂવી જોવા આવ્યા છીએ. અત્યારે તમારે ગેસ કરવાનું છે કે આપણે કયું મૂવી જોવા આવ્યા છીએ. અને સાથે સાથે ક્વેશ્ચન પણ છે તમને મને રેશમાજી. આપણે જે પિક્ચર જોવા જઈએ છીએ એમાં કેટલા હીરો અને વિલન છે? આઈ ડોન્ટ નો. મેં તો ઓકે તો તમે ક્વેશ્ચનનો જવાબ આપજો કે કેટલા હીરો છે અને કેટલા વિલન છે. પણ એ તમને કાલે કહીશ રેડી કે મૂવીનું નામ શું છે. અને ત્યાં સુધીમાં એક શોર્ટ્સ આવશે આપણો, એ જોજો તમે. રેડી ને? ઓકે તો આપણો વ્લોગનો એન્ડ કાલે છે. એટલે કાલે નહીં એટલે આજે છે અને કાલે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. કાલે મળીશું.